શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું જયમલસિંહ જાડેજા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં મંગલમ 4 રસ્તા પાસે સ્કોર્પિયો ચાલકે વાહન પર કંટ્રોલ ગુમાવતા ફૂટપાથ પર આ સ્કોર્પિયો ચડી ગઈ અને પીજીવીસીએલના થાંભલાને પણ નુકસાન કર્યું। ભુજમાં એક અકસ્માતમાં એક સ્કોર્પિયો નંબર GJ12AK4186 નંબરના વાહને વ્યાયામ શાળાથી સંસ્કારનગર જતા રસ્તા પર અચાનક પોતાના વાહનનું નિયંત્રણ ગુમાવી દેતા 20 થી 30 મીટર બ્રેકે લીસોટા સાથે ફૂટપાથ પરના પીજીવીસીએલના થાંભલા સાથે ભટકાતા થાંભલાને ખૂબ નુકસાન થયેલ છે। સદભાગે થાંભલો વાયરના આધારે લટકી ગયેલ અને વીજ પ્રવાહથી કોઈને નુકસાન થયેલ નથી। પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ આ રહેણાંકના વિસ્તારમાં GJ12AK4186 ના ચાલક પોતાની વાહન 80 થી 90 ની સ્પીડમાં ચલાવતા હતા અને અચાનક નિયંત્રણ ગુમાવતા રસ્તાની જમણી તરફથી એક રસ્તાની ડાબી બાજુના ફૂટપાથ પરના પીજીવીસીએલના થાંભલાને ભટકાડેલ હતું। વાહન ચાલક અનુસાર વાહન 40 ની સ્પીડમાં ચાલતું હતું અને અચાનક હાથ કાઢી અને હોન્ડાવાળો વચ્ચે આવતા તેમને બચાવવા માટે તેમણે વાહનને ડાબી બાજુ ફૂટપાથ પર ચડાવી દીધેલ, પરંતુ સ્થળ પર નિરીક્ષણ કરતા વાહન ચાલકની વાત ગળે ઉતરે તેમ નથી। આજુબાજુના વ્યવસાયિકો અનુસાર વાહન મર્યાદા કરતા વધારે ગતિથી જતો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે રહેણાંકના વિસ્તારમાં 80 થી 90 ની ગતિએ વાહનો દોડતા હોય તેવા વિસ્તાર પર સ્પીડ બ્રેકર જોઈએ કે નહીં એ એક સળગતો સવાલ છે। આ વાહન ચાલક અકસ્માત બાદ તે જગ્યાથી વાહન પણ લઈ ગયેલ છે। આ વાહન વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ એ તો હવે જોવાનું રહ્યું। Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard, general and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Monthly fees for junior KG and senior KG only ₹400. Activities run by Fun Education System, library with 10,000 books, trained and experienced teachers, sports and extracurricular, bus facility, quick information system via SMS, Montessori method, well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. એક તરફ ભુજ નગરપાલિકા વિકાસના અને સુખાકારીના સાધનો વસાવે છે તો બીજી તરફ બીએસએનએલના કર્મચારીઓ એ નગરપાલિકાની ફૂટપાથને તોડી પાડી અને જેમ નકા તેમ એની પરિસ્થિતિ મૂકી અને ત્યાંથી રવાના થઈ ગયા છે। તો ખરેખર આ બધા જ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી માટેની, પરંતુ નગરપાલિકાની કામગીરી અને બીએસએનએલ દ્વારા એ કામગીરીને નુકસાન પહોંચાડવાના અનેક બનાવો બન્યા છે। બીએસએનએલની કામગીરી પણ ખાસ કરીને પ્રશંસનીય છે કે લોકોની સુખાકારી માટેની એમની કામગીરી હોતી હશે, પરંતુ કામગીરી થયા બાદ રોડને પાછો રિપેર કરવાની નીતિ બીએસએનએલમાં આજ દી સુધી જોવા નથી મળી। ત્યારે વધુ એક વિવાદ ખાસ કરીને આ ઉભો થયો છે। ફૂટપાથ તૂટી પડ્યો છે અને લોકોમાં ખૂબ જ આક્રોશ છે। જોઈએ એક અહેવાલ। હજુ 2 દિવસ પહેલા જ પ્રસારિત સમાચારમાં રસ્તા અને ફૂટપાથની વ્યથા વર્ણવવામાં આવી હતી, પણ તંત્ર કોઈ જ કામગીરી કરવા માટે જાણે તૈયાર જ ન હોય એવી સ્થિતિ અત્યારે ઉભરી આવી છે। હમીરસર તળાવ પાસે કચ્છ મ્યુઝિયમ પાસે હજુ અમુક દિવસો અગાઉ ફૂટપાથ ભુજ નગરપાલિકાએ બનાવેલ છે। તે ફૂટપાથને આજે બીએસએનએલના કર્મચારીઓ ખોદીને આ ફૂટપાથની પરિસ્થિતિ બગાડી નાખી છે। આપણા સરકારી તંત્રો તો માત્ર રાહ જોતા હોય છે તે ક્યાં નવા રસ્તા અને ફૂટપાથ બને છે અને બનીને તૈયાર થાય કે પોતાની કામગીરી શરૂ કરી દે છે। એક તરફ આપણે વાત કરી છે મહાસત્તા તરફ જવાની, તો બીજી તરફ આપણી પાસે આયોજનની કમી છે। રસ્તા બની ગયા અને પછી શા માટે એને ખોદવાની જરૂર પડે છે? એવું ન થઈ શકે કે રસ્તા બનતા હોય ત્યારે જ જે આગામી સુખાકારી યોજનાઓ છે એ માટેના કંઈક પ્લાનિંગ તૈયાર કરવામાં આવે। એ માટે સંબંધિત તંત્ર વિવિધ તંત્રો સાથે બેઠક કરે, જેમ કે નગરપાલિકા
BSNL અને અન્ય તંત્ર સાથે સંયુક્ત બેઠક કરી, PGL સાથે બેઠક કરી અને ત્યારબાદ પોતાની કામગીરી આરંભે તો આ તોડફોડ છે તોડફોડ ન થાય અને લોકોના પૈસાનું ધૂળધાણી અને કહી શકાય કે પાણી ન થાય. તો અત્યારે પૈસાનું પાણી થઈ રહ્યું છે અને પુનઃ આ પરિસ્થિતિ સામે આવીને ઊભી છે. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌ પ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે CDS. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. જોકી, સોનારી, ટ્રાયલો, જુલિયટ, લેડી કેર, કલ્યાણી. ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, SDL, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન્સ વગેરે જેવી ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ. સ્પોર્ટ્સવેરમાં ટ્રેક સૂટ, ટી-શર્ટ, પેન્ટ, હેરમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. મોબાઈલ નંબર 8469680636 95846199942. ટેલિફોન નંબર 02832223048. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ભુજમાં લાગેલી પ્રતિમાઓની દુર્દશા અંગે થોડા દિવસ પહેલા મહાસપરા ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયો હતો. અત્યારે જે જૂની પ્રતિમાઓ છે એની પરિસ્થિતિ પણ ખૂબ જ ગંભીર છે. ત્યારે નવી પ્રતિમાઓ મૂકવાની અત્યારે તૈયારી પણ ચાલુ રહી છે. એ પછી પ્રિન્સ રેસિડેન્સી હોટલની સામે હોય કે ભુજ ટાઉન હોલની પાસે હોય, પ્રતિમાઓની કમી નથી, પરંતુ એમાં વધારો કરી અને નગરપાલિકા અને સંબંધિત તંત્ર શું કરવા માંગે છે ખબર નહીં. પ્રતિમાઓ લગાડો એમાં વાંધો નહીં, પરંતુ એની જાળવણી પણ કરો અને પ્રતિમા જે કોઈ પણ વ્યક્તિની હોય એને વ્યક્તિત્વને લગતી હોય એવું પણ ખાસ કરીને અત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને સ્વામી વિવેકાનંદની આ પ્રતિમા ખૂબ જ લોકોનું એક આક્રોશનું કારણ બની છે. ત્યારે હવે શું થશે આ પ્રતિમાનું અને લોકો જે ઈચ્છી રહ્યા છે એ અંગે નગરપાલિકા કઈ કામગીરી કરશે કે કેમ, તો આ બધા જ સવાલો વચ્ચે મહાસપરા ન્યૂઝનો જોઈએ અહેવાલ. આપણે સ્વામી વિવેકાનંદની સ્વર્ણિમ જયંતિ તો ઉજવી, પણ આપણા વચ્ચે સ્વામી વિવેકાનંદની પ્રતિમાની હાલત શું છે તે આપણે સૌ જાણીએ છીએ ખરા. ભુજના રાજેન્દ્ર પાર્કની સામે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા જે તેમના વ્યક્તિત્વને અનુરૂપ બનાવેલ નથી. આ પ્રતિમા 70 વર્ષના કોઈ વૃદ્ધની હોય એવું લાગી રહ્યું છે. સ્વામી વિવેકાનંદની કુમારી આ પ્રતિમામાં જોવા મળતી નથી. ઉપરાંત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને જાણે વર્ષો સુધી સાફ કરવામાં આવેલ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. આ પ્રતિમા પાસે આવેલ સર્કલની હાલત પણ અત્યંત દયનીય છે. એટલું જ નહીં, જૂની પ્રતિમાઓ નગરપાલિકા સાચવી શકતી નથી, ત્યારે વધુ પ્રતિમા લગાડવાનું અત્યારે જે કામ શરૂ થયું છે, ત્યારે આ બધી જ પ્રતિમાઓને સાફસૂફ રાખવા માટે પણ કેટલા કર્મચારી રોકવામાં આવશે અને કર્મચારીઓ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવશે, આ બધી જ વાત ખાસ કરીને નગરપાલિકા તંત્રને પ્રજા સમક્ષ મૂકવી જરૂરી છે અને પ્રજાને પણ આ અંગે હિસાબ માંગવો જરૂરી છે કે પ્રતિમા પાછળ, એની જાળવણી પાછળ કેટલા રૂપિયા ખર્ચ થાય છે. જળ જીવન, પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે દીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે દીપ એન્ટરપ્રાઇઝ. ORG, કેન્ટ, લાઈફસ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝડ ડીલર. ₹4,000 થી 17,000 સુધીની આરો સિસ્ટમ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. ભુજનું ઓપન એર થિયેટર બન્યું વેરાન. માવજતની રાહ જોતું ઓપન એર થિયેટર, અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલું ઓપન એર થિયેટર એક સમય ખાસ કરીને નાટ્ય પ્રવૃત્તિ અને કલા જગત માટે એક અનેરું સ્થાન હતું, પરંતુ નગરપાલિકા કે પછી જે કોઈ પણ સંબંધિત તંત્ર હોય એની બેદરકારીના કારણે આ ઓપન એર થિયેટર અત્યારે ક્યાંક ખૂણે કચરાના ઢગલામાં ધકેલાઈ ગયું છે. ત્યારે સંબંધિત તંત્રને જરૂર છે કે ખાસ કરીને આ ઓપન એર થિયેટરને પુનઃ જાગૃત કરે અને પુનઃ અહીં કાર્યક્રમો થતા હતા એવા કાર્યક્રમો પણ અહીં યોજાવા લાગે. ખાસ કરીને જાદુગરના શો ઓપન એર થિયેટરમાં થતા હોય છે, એને બાદ કરતા કોઈ જ સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં થતા નથી. એક સમયે ટાઉન હોલની હારોહાર આ ઓપન એર થિયેટરનું પણ એક મહત્વ હતું. ત્યારે ખાસ કરીને ટાઉન હોલની પરિસ્થિતિ પણ ખૂબ જ દયનીય છે, ત્યારે ઓપન એર થિયેટર પણ
જો આવી જ પરિસ્થિતિમાં ધકેલાશે તો લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટેના સ્થળોને ખાસ કરીને શોધવા પડશે. ત્યારે આજે ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યારે સરકારની જ આવી યોજનાઓ જે છે, સરકારના જ આવા સ્થળો છે, એની ખરેખર અવગણના થતી હોય તો એ લોકોની સુખાકારી માટે પણ એક પ્રશ્નાર્થ ઉભો થયો છે. ત્યારે જોઈ ઓપન એર થિયેટરની દુર્દશા. ભુજનું ઓપન એર થિયેટર વર્ષોથી તંત્રની ઉપેક્ષાનું ભોગ બનેલું છે. ઓપન એર થિયેટરમાં અગાઉ વિવિધ આયોજનો થતા, જેમાં વિવિધ નાટકો, સાંસ્કૃતિક પ્રોગ્રામો, જાદુગર શો વગેરેના આયોજન થતા હતા. પરંતુ હાલમાં માત્ર જાદુગરનું આયોજન થઈ રહ્યું છે. ભાગવત સપ્તાહ વગેરેનું આયોજન થાય છે. ઓપન એર થિયેટર હાલ સિટી બસ સ્ટેશન તરીકે જ ઓળખાય છે. આ જગ્યાએ માત્ર ગંદકી અને કચરાનું સામ્રાજ્ય બની ગયું એવી સ્થિતિ જોવા મળે છે. ઠેર ઠેર ગંદકી અને ઉકરડાટ જોવા મળે છે. વધારામાં અહીં ભંગાર વાહનો પણ ખડકી દેવામાં આવ્યા છે. આ જગ્યાથી ભૂતકાળમાં મોટા મોટા કલાકારોએ પોતાની કલા ક્ષેત્રની જિંદગીની શરૂઆત કરેલી છે. આ જગ્યા નાટ્ય કલાકારોની કર્મભૂમિ છે. આ ભૂમિને આજે ઉકરડો બનાવી દેવામાં આવ્યો છે. ભુજમાં નાટ્ય કલાકારો માટે માત્ર ને માત્ર 2 જગ્યાઓ છે. એક ટાઉન હોલ, જેનું ભાડું આજની તારીખે હજારો રૂપિયા છે, અને બીજું છે ઓપન એર થિયેટર. ટાઉન હોલની પરિસ્થિતિ પણ દયનીય છે અને ઓપન એર થિયેટરની પરિસ્થિતિ પણ દયનીય છે. ત્યારે મહાસાપુરા ન્યૂઝ ભુજના અને કચ્છના તમામ કલાકારોને આહવાન કરે છે કે આપ આપની રજૂઆત, સૂચનો અને આક્રોશ મહાસાપુરા ન્યૂઝ સમક્ષ રજૂ કરી શકશો. તો મહાસાપુરા ન્યૂઝ આપને પ્લેટફોર્મ આપવા માટે તૈયાર છે. આવો અને આપના સૂચનો અને રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમો આપની સૂચનો, રજૂઆત અને આક્રોશને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ભુજ આરટીઓમાં આજે 2 વ્હીલરની નવી સિરીઝની હરાજી થયેલ હતી. આ હરાજીમાં ભુજ આરટીઓને 2,92,884 ની આવક થઈ હતી. ખાસ કરીને વાહન ચાલકોને પોતાના પસંદગીના નંબરો મળ્યા હતા તો સરકારને કંઈક આવક પણ થઈ હતી. ભુજ આરટીઓ કચેરીમાં આજે 2 વ્હીલરની નવી સિરીઝ માટેની હરાજી થયેલ હતી. GJ12CD 1 થી 9,999 નંબર સુધીની બોલી લગાડવામાં આવેલી હતી. આ હરાજીમાં ભુજ આરટીઓ કચેરીને 2,92,884 રૂપિયાની આવક થઈ છે. આ હરાજીમાં કુલ 273 અરજીઓ આવેલી હતી, જેમાં 26 લોકોએ 1 થી વધારે અરજીઓ કરેલ હતી અને કુલ 273 અરજીઓ પૈકી 210 અરજીઓને મંજૂર કરવામાં આવેલ હતી. આ મંજૂર થયેલ અરજીઓમાં સૌથી વધારે અરજી 1 નંબર માટે કુલ 5 અરજીઓ આવેલી હતી અને સૌથી વધારે 11,555 રૂપિયા નંબર 1 માટે મંજૂર થયેલા હતા. આ ઉપરાંત નંબર 1008 માટે 10,008 રૂપિયા, 5 નંબર માટે 5,155 રૂપિયાની બોલી લાગવામાં આવી હતી. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવના 190માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે ભવ્ય રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ ચોવીસી અને અન્ય લોકો પણ આ રવાડીમાં જોડાયા હતા અને સમગ્ર ભુજ સ્વામિનારાયણમય બન્યું હતું. તો જોઈએ એક અહેવાલ. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવના 190માં પાટોત્સવ નિમિત્તે ભાવિકો અને સંતો દ્વારા ભવ્ય રવાડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુજની ધર્મપ્રેમી જનતા અને પટેલ ચોવીસના હજારો ભાવિકોએ ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભુજના વિવિધ રસ્તાઓ પરથી નીકળેલી રવાડીએ લોકોને ભક્તિભાવથી ભીંજવી નાખેલ હતા. આ પ્રસંગે સંતોએ પણ પોતાના આશીર્વાદો આપી અને રવાડીને વધાવી હતી. ભુજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આપના સ્વપ્નની ઓફિસને સાકાર કરવા ઉષા ગ્રુપ આપને આમંત્રિત કરે છે. ભુજમાં બુકિંગ શરૂ.
અખાત્રીજના શુભ અવસરથી જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ કચ્છ કાંડાગરા વરાળના સનરાઈઝ ટાવરમાં વસાવો આપની સપનાની ઓફિસ. ભુજના હૃદયસમા જુબેલી સર્કલથી અડાણી મેડિકલ કોલેજ જીકે જનરલ હોસ્પિટલ રોડ વિજયનગર મધ્ય આવેલ ભુજના સૌ પ્રથમવાર નિર્માણ પામેલ કોર્પોરેટ હાઉસ સનરાઈઝ ટાવરમાં આપ આપની ઓફિસ તેમજ કોર્પોરેટ વર્લ્ડના તમામ કોર્નરને સ્પર્શવા સનરાઈઝ ટાવર્સમાં આજે જ બુકિંગ કરાવો. અદાણી મેડિકલ કોલેજ હોસ્પિટલ રોડ જુબેલી સર્કલ બહુમાળી ભવન ડિસ્ટ્રિક્ટ કોર્ટ કલેક્ટર કચેરી ડીએસપી કચેરી મામલતદાર કચેરી એસટી બસ સ્ટેશન તેમજ નામાંકિત બેંકોની તદ્દન નજીક. ડોક્ટર મેડિકલ હોલસેલર ડિસ્ટ્રીબ્યુટર વકીલ કોચિંગ ક્લાસીસ કન્સલ્ટન્ટ પ્રોફેશનલ ચાર્ટર એકાઉન્ટન્ટ ટેક્સ કન્સલ્ટન્ટ લેબોરેટરી પેથોલોજી ડાયગ્નોઝ સેન્ટર રિયલ એસ્ટેટ કુરિયર આંગડિયા પેઢી વગેરે વ્યવસાયને ખાસ અનુરૂપ લોકેશન. કોર્પોરેટ હાઉસમાં વિશાળ પાર્કિંગ 24 કલાક પાણી દરેક ઓફિસમાં એટેચ વોશરૂમ સીસીટીવી કેમેરા 2 કોમર્શિયલ લિફ્ટ 24 કલાક સિક્યુરિટી સર્વિસ તેમજ દરેક ઓફિસમાં કુદરતી વાતાવરણનો અહેસાસ. પ્રોજેક્ટ માલિક ગિરીશભાઈ છેડા 09820293494 ધવલભાઈ છેડા 09820604797 જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ. પ્રોજેક્ટ સેલર વિનયભાઈ રેલોન લાલો ઉષા ગ્રુપ. બુકિંગ માહિતી વિશાલ રેલોન 9825215929 અતુલ કંસારા 9825213513 અંશુલ વસરાજાની 9879577077 મયંક રૂપારેલ 9825133256 લીગલ એડવાઇઝર મનીષ પી જગાની એડવોકેટ હાઈકોર્ટ 09821046071. રાપર તાલુકાના ખેંગારપર ગામેથી રાજ્યના અને જિલ્લાના 9મા કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છમાં પણ આ કૃષિ મહોત્સવ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે કચ્છ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, ત્યારે આ કૃષિ મહોત્સવ ખેડૂતોને અને માલધારીઓને કઈ રીતે ઉપયોગી નીવડે છે એ તો જોવાનું રહ્યું, પરંતુ સરકારનો આ જે પ્રયાસ છે એ પ્રશંસનીય છે. રાપર તાલુકાના ખેંગારપર ગામેથી રાજ્ય અને જિલ્લાના 9મા કૃષિ મેળાનો પ્રારંભ 14મી મે થી કચ્છમાં કરવામાં આવ્યો. કૃષિ મેળાનો પ્રારંભ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમના ચેરમેન VH ઘોડાસરાએ કર્યો. આ જિલ્લા કક્ષાના કૃષિ મેળામાં જિલ્લા કક્ષાના 2 અને રાજ્ય કક્ષાના 6 આત્મા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ખેડૂતોની સમસ્યાને વાચા આપતા પુસ્તકનું વિમોચન કરાયું હતું. સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત બાલિકાઓને પોષક આહારનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પશુઓના રસીકરણ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કૃષિ મેળામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જુદા જુદા વિભાગો જુદી જુદી જે બાબતો રાજ્યના નાગરિકોને જે સ્પર્શતી હોય એ આજે આપણે ખેતીવાડીનો વિષય છે, શિક્ષણની જે વાત કરીએ, આરોગ્ય વિષયક બાબત હોય, રોડ અને રસ્તાની વાત હોય, પીવાના પાણીની પૂરું પાડવાની વાત હોય. મિત્રો, છેલ્લા 1 દશકામાં ગુજરાત રાજ્યે સમગ્ર ભારત વર્ષમાં આપણે ધ્યાન ઉપર મૂકો કે લગભગ 300 જેટલા એવોર્ડ એ ગુજરાત સરકારને ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સરકારો અન્ય જે કહીએ કે તટસ્થપણે જે મૂલ્યાંકન કરતા હોય એવી એજન્સીઓએ આપ્યા છે. ઓટીસી મસાલા કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપની માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમપટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધી ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલો, દાબેલીનો મસાલો તેમજ 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ. વેબસાઇટ www.otcspices.com. સુપર સ્ટોકિસ્ટ રીવા ટ્રેડર્સ, કેર ઓફ સરજીલ ટ્રેડર્સ, દુકાન નંબર A154, ન્યૂ હોલસેલ માર્કેટ ભુજ. સંપર્ક સોએબભાઈ, મોબાઈલ નંબર 9429039669, પિયુષભાઈ 9427763651. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. ભારતને આઝાદ થઈ 6 દાયકાથી વધારે સમય થઈ ગયો, પરંતુ આજે પણ અમુક ગામડાઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું કે ગામડા શહેરો સાથે જોડાય, ગામડા ભાંગે નહીં અને શહેરો પણ વિકસે, પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે ગામડા ભાંગી રહ્યા છે અને શહેરો વસ્તીથી ઉભરાઈ રહ્યા છે.
ત્યારે આજના વૈજ્ઞાનિક યુગમાં માંડવી તાલુકાનું નાની ઉંડરોઠ ગામ પણ અનેક સુવિધાઓથી વંચિત છે. માંડવી તાલુકાનું નાની ઉંડરોઠ ગામ આજે અનેક સુવિધાઓથી વંચિત છે. ગામ લોકો બધા જ રાજકારણીઓને રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ સમસ્યાનું કંઈ જ સમાધાન થતું નથી. ગામને દુનિયાથી જોડતો એકમાત્ર રસ્તો છે અને તેના પરનો પુલિયો તૂટી ગયો છે. વરસાદના સમયમાં આ ગામ આજે પણ દુનિયાથી વિખૂટું પડી જાય છે એમ કહી શકાય. આ અંગે વધુ વિગત આપતા માજી સરપંચ શ્રી જોના ગઢવી ગોપાલપુરસિંહ ગામ નાની ઉંડરોઠ ने माजी सरपंच यहाँ एवर ये आके मिणी के हैरान के जो प्रश्न हिकिड़ो जाए कि असांजे गाम में ना दवाखानो आरोग्य खाते जी 108 जी सरकार श्री पाके सेवा ॾिनी बोरी एकदम खासी है नामी है पण असांजे गाम में चौमासे जी सीजन हुए त्यारे पुॼे न करे कोई रस्तो नहीं के जेको क्यारेक अहिड़ा थिया आहिनि कि असां वटि घणे वक़्तु डिलीवरी वारी बायूं हुए असांजी वीचारी जो इन जो आयुष हूंदे छतां आयुष घुमाए छॾिया. तिरेला असांजी मांगणी आहे कि भई असांजे गाम में गमे असांजी 500 जी वसती आहे. असांजे गाम में अॼु 84 थी करे ने हिन रस्ते लाइ करे ने आऊं दौड़ियो अहियां कि महिरबानी करे ने असांजा जेको उंडरोठ थी पदमपुर रोड आहे इन जा पुलिया ये आज इन जी हालत न रहो तो असो जो वरसाद थी एतिरे असो गाम पैक थी रहंदो बंद थी वेंदो केॾा वञे जो कोई रस्तो न. हाणे चौमासो बुटकी रहंदो ने अञा की कामगिरी चालू न थी तो पोइ असां लाइ त वरी पोजीशन ई हूंदी. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના બળદિયા ગામમાં બાવળિયા કાપવાના મુદ્દે બોલાચાલી થયા બાદ મારામારી થતા એકને ઈજા થઈ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. ભુજ તાલુકાના બળદિયા ગામમાં બાવળ કાપવાના મુદ્દે સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લેતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને બળદિયાના હારૂન અબુબકરને ગનીભાઈ સાથે 4 અન્ય લોકોએ ઢોર માર માર્યો હતો. મજૂરી કામ કરતા હારૂનભાઈને વધારે સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ અંગે વિગતો આપતા હારૂનભાઈ. શું નામ તારું? મારું નામ છે હારૂન અબુબકર. ક્યાં રહેવાનું? કોરાડિયા. કોને માર્યું તને? મને ગનીભાઈ ને 4 જણા થઈને મને માર્યો. હું કામ કરતો હતો, મજૂરી કામ કરતો હતો. વાણિયા પાસેથી કેટલા ટાઈમથી કામ કરું છું આના સેટ પાસેથી, તો અહીંયા આવીને મને માર્યો. બાવરિયા કાઢતો હતો. શું કારણ શું? એને બાવરિયા કેમ કાઢ્યા, અહીંયાથી કેમ કાઢ્યા? આપણો જીસીબી ચાલુ હતો એનો ને અહીંયા બાજુમાંથી આપણે શેડામાંથી બાવર કાઢતા નાના નાના, તો એ અત્યારે ચાલુ છે મારા મજૂર. હું ઉધડું કામ કરતો હતો, એમાં મને માર્યું છે. કેટલા જણા તમારો હથિયાર લઈને આવ્યા હતા? 3 જણા હતા. હથિયાર ના લઈ આવ્યા હતા, આપણે એમને માર્યો છે. બૂટથી માર્યો છે ને લપતું ઘણી માર્યું છે. મને કોઠી ખાણે પણ માર્યો છે, અહીંયા પણ માર્યો છે. નડી હું બેહોશ કરી દીધો હતો. મને પોલીસ ફરિયાદ થઈ ગઈ? પોલીસ ફરિયાદ કોઠારામાં પોલીસ ફરિયાદ કરી. એ કે મને કોઈ પણ એલો પોલીસ વાળો નથી કે મને મારો કેસ કરશે. ઇબ્રાહિમ નો ભાત્રીઓ છું, મને કોઈ પકડવા નહીં આવે. ભુજ તાલુકાના સુમરાસર શેખમાં જુગારીઓ પોલીસના પાંજરે પુરાયા. 4 શકુનીઓ કબજે અને અન્ય 5 ફરાર. નખત્રાણા પોલીસે 2 ડીઝલ ચોરોને રંગે હાથ પકડ્યા. પૂછપરછ દરમિયાન વધારે વિગતો બહાર આવતા પગેરું શોધવા પોલીસ ભુજ ખાવડા અને નખત્રાણામાં પહોંચી. ભુજમાં ડોક્ટર આશીષ હિરાણીને કોંગ્રેસના અગ્રણી હાજી જુમા રાયમા તથા તેમના સ્વજનોએ દવાખાનામાં ડોક્ટરને મારતા ચકચાર. ભુજની જનરલ હોસ્પિટલની સામે ડોક્ટર આશીષ હિરાણી ડેન્ટિસ્ટને કોંગ્રેસ અગ્રણી હાજી જુમા રાયમા અને તેમના સાથીદારોએ ડોક્ટર આશીષ હિરાણી સાથે તેમના સ્ટાફ અને મમ્મીને પણ મારતા આ સમગ્ર મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે. હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ બહાર આવશે, પરંતુ હાલ ડોક્ટર આશીષ હિરાણીના દવાખાના સામે એક લોકોનું ટોળું વળ્યું હતું, જેમાં કોંગ્રેસના અગ્રણીઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અન્ય લોકો પણ ટોળે વળ્યા હતા. તો ડોક્ટર આશીષ હિરાણીના મિત્ર અને સ્વજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત થઈ ગયા હતા. હાજી જુમા રાયમા તથા તેમના સ્વજનોએ ડોક્ટર હિરાણી તથા તેમના ભાઈ અને માતા પર હુમલો કરેલ હતો. ત્યારબાદ દવાખાનું બંધ કરાવવાની ધમકીઓ પણ આપી હતી. આ મુદ્દો હાલ રાજકીય ગરમાગરમીનો મુદ્દો બન્યો છે, ત્યારે રાજકારણીઓની પ્રતિષ્ઠાને પણ એક ઠેસ પહોંચે જેવી આ ઘટના છે. ખરેખર વાસ્તવિકતા શું છે એ તો તપાસ બાદ બહાર આવશે, પરંતુ કોઈક દર્દીને દાંતની સારવારમાં ડોક્ટર આશીષ હિરાણીએ બેદરકારી દાખવી હોવાના કારણે ગુસ્સે ભરાઈને હાજી જુમા રાયમાએ આ હુમલો કર્યો હોવાની વાત બહાર આવી છે, પરંતુ હકીકત શું છે એ તો તપાસ બાદ જ બહાર આવશે. 5 દિવસ પહેલા મારી વાઈફને દાંતનો તકલીફ એટલે ચેકઅપ કરવા માટે આવ્યા હતા ડોક્ટર હિરાણી પાસે. એટલે દાંતનો ઘસારો છે, કવર બનાવવું પડશે, એટલે કવર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. આજે એનો ફોન આવ્યો કે તમારું કવર આવી ગયું છે, દાંત લગાડો કારનું કવર લગાડવા માટે આવી જાઓ તમે અહીંયા. એટલે આજે કવર લગાડવા ગયા, એટલે કવરનું એનું કામ ચાલુ હતું તે દરમિયાન
મારી બેન ભેગી હતી એમને કીધું કે આ નીચેના દાંત પણ દુખે છે એમના. એટલે કે તું વચમાં ન બોલ કે ભાઈ વચમાં નથી બોલતી, નીચેના દાંત દુખે છે એનું પણ તમે ટ્રીટમેન્ટ કરજો એમ. કે હું ડૉક્ટર છું કે તું ડૉક્ટર છો? ડૉક્ટર તમે છો, પણ અમે બીજે ગાંધીધામમાં ડૉક્ટરે બતાવ્યું છે, એને કીધું છે કે નીચેના દાંતની તકલીફ છે. એટલે એમાં એ ગુસ્સે થઈને ઉશ્કેરાઈ ગયો. હું બહાર હતો, બહારથી મને બોલાય એટલે મેં કીધું તમે શાંતિથી વાત કરો, ડૉક્ટર છો, મેં કીધું તમે તમારી રીતે ટ્રીટમેન્ટ કરો. એટલે એમાં ઉશ્કેરાઈને એને મારી વાઈફને ઊભી કાઢી કે ઊભી થાય ત્યાંથી, તો બહાર નીકળ. એટલે મેં કીધું મારી વાઈફ છે, તું તોછડેથી વર્તન ન કરે એને, મુસલમાનની ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ એમ કરીને બહાર કાઢી નાખે એમાં. પછી એને સામે કોઈક ડૉક્ટરને બોલાવ્યો, એના ભાઈ પોતે અહીંયા જનરલ હોસ્પિટલમાં છે, એ ડૉક્ટર 8 થી 10 માણસો લઈને ત્યાં કને આવ્યો. એ પછી આવીને તરત જ મને મારવા માંડી ગયા તબાજા, દાદાગીરી કે આમ તે ફલાણું ટીકડું. એટલે એ લોકો એકચ્યુઅલી અઠવાડિયા પહેલાં ટ્રીટમેન્ટ માટે આવેલા અને એને પહેલાં ગાંધીધામની 2-3 જગ્યાએ દવાખાનામાં બતાવી આવ્યા હતા. ત્યાં એમને કોઈ ડૉક્ટર સારા લાગ્યા નહીં ગાંધીધામની અંદર. એટલે એમના પરિચિત વ્યક્તિ હતા, એ મારા જૂના દર્દી હતા, એમના થકી સારવાર કરવા માટે આવ્યા. એ મારા જૂના દર્દી એમને જોડે અને અમારા રિલેશન જેવી વ્યક્તિ એમને લઈ આવ્યા સારવાર માટે. પછી ત્યારે એમને એક્સરે લઈને બધા દાંતને હાથે સારવાર વગેરે સમજાવેલી, ચાર્જીસની બી ખુલ્લી વાત કરી દીધેલી કે ટોટલ આટલી ફીસ થશે અને એની સારવાર શરૂ કરેલી. એ સારવાર શરૂ કરાવેલા ત્યારે બેન અને એમના હસબન્ડ 2 જ જણા હતા, ગાંધીધામના જે કોંગ્રેસી કાર્યકર છે પેલા એ. પછી આજે કવર બેસાડવા માટે આવ્યા, તેમની જોડે બીજા કોઈ બેન હતા, મને એમનું નામ પણ નથી ખબર બેનનું. એ વળી થોડું એવું બધું બોલવા માંડ્યા કે આ 2 દાંતના કવર શું કરવા કર્યા, એમને ઓલો દાંત પણ થોડો દુખે છે, એ દાંતનું ગાંધીધામના ડૉક્ટરે કીધું કે કરવાની જરૂર છે, આમ કરવાની જરૂર છે, તેમ કરવાની જરૂર છે. એ દાંતમાં ટ્રીટમેન્ટની હાલ જરૂર નથી લાગતી. મેં તે દિવસે એક્સરે લઈને જોયા હતા અને એના માટે ટૂથપેસ્ટ વગેરે આપી જાય, યુઝ કરે તો 15 દિવસ મહિનો રહીને એના કવર બનાવી શકાશે એમ. તો કે તો અત્યારે જ લઈ લો. મેં તો બેન અત્યારે જરૂર નથી લાગતી મને. તો ગાંધીધામના ડૉક્ટરે કીધું હતું બેન તમારે એવું હોય, તમને એમ લાગતું હોય કે ડૉક્ટરને વધારે ખ્યાલ છે, મને નથી લાગતી એટલે હું નથી બનાવતો, તમને હું તમે ગાંધીધામ ત્યાં એમની જોડે ટ્રીટમેન્ટ કરાવી લો ને. આ શું છે બેન, તમે ટ્રીટમેન્ટ મારી જોડે કરાવો છો, તમે નિદાન બીજા ડૉક્ટરનું આપો છો, આ રીતે ના હોય કે એમ. એ તમે પછી જે વખતે સારવાર શરૂ કરી એ દિવસે તમે હતા પણ નહીં એમ. ત્યારે આ ભાઈ હતા, એમને અંદર બેસાડેલા, એમની સમક્ષ બધી સારવારના ચાર્જીસની બધી વસ્તુઓ બાબતે વાત થયેલી. તમે આજે ઉચીને આવો છો અને આવીને મારી ટ્રીટમેન્ટ પર ક્વેશ્ચન્સ કરો છો, એ કેમ ચાલે એમ? તમને એવું હોય તમે ત્યાં ટ્રીટમેન્ટ કરાવો ને, કોઈ વાંધો નથી મને એમ. તો કે તો રહેવા દો, તો પછી મૂકી દો, નથી લગાડવા ખબર, અમે ગાંધીધામ ટ્રીટમેન્ટ કરાવવા ખબર મળશું. અને મને એકચ્યુઅલી કંઈ માહિતી નથી કે નહીં એ લોકો થોડું એવી રીતે કોંગ્રેસમાં એક્ટિવ છે કે આવી રીતે છે. એ અનનેસેસરીલી બિનજરૂરી પોતાનો પાવર ને એટીટ્યુડ અને જેમ તેમ ગેરવર્તણૂકને એ રીતે બોલવા માંડ્યા. મેં તો ભલે ના કરાવ્યું તો કોઈ વાંધો નથી બેન, એવું કંઈ એ બસ બહાર રિસેપ્શનમાં જઈને અમારા સ્ટાફ જોડે બહાર જઈને જેમ તેમ બોલવા માંડ્યા અને અપશબ્દ બોલવા માંડ્યા અને એવું બધું કરવા માંડ્યા. એટલે મેં બહાર જઈને કીધું આ દવાખાનું છે, કંઈ શાક માર્કેટ નથી કે તમે આવી રીતે વાત કરો છો, કે તમે બહાર નથી આવ્યા એમ. તો પછી એ જેમ તેમ પછી વધારે ઉગ્ર રીતે બોલવા માંડ્યા. અને એમની જોડે જે પેલા જેન્ટ્સ હતા જુમારા એમાં એ પછી જેમ તેમ વધારે બોલવા માંડ્યા. પછી મેં સામે થોડુંક વધારે એ રીતે વાત કરી, ભાઈ તમે આવી રીતે ઓલું ના બોલો એમ. તો મેં સીધો હાથ ઉપાડવાનું શરૂ કરી દીધું એમ. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. આઈપીએલમાં કિંગ્સ 11 પંજાબ અને ચેન્નઈ સુપર કિંગનો વિજય. ચેન્નઈ ફરી નંબર 1 ઉપર. ફરીદાબાદમાં મહિલા જેલમાં 2 મહિલા કેદીએ બળાત્કારની ફરિયાદ કરતા જેલ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધાયો. કાનપુર કોલેજમાં આરટીઆઈ થી માહિતી માંગતા 8 છાત્રોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં ભૂખમરાથી 2 બાળકના મોત. ફરી સુશાસનની પોલ ખુલી. સોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રાજસ્થાનના પૂર્વ મંત્રી પર હત્યાનો આરોપ. દહેરાદૂનમાં કોકા કોલા પ્લાન્ટના વિરોધમાં જોડાયા અન્ના હજારે. માંગ નહીં મનાય તો મોટા આંદોલનની ચીમકી. આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની આજે પટણા ખાતે પરિવર્તન રેલી યોજાઈ હતી. ભુજમાં ચીટિંગનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. ભુજની જનતાના 4 કરોડની ઉચાપત. આદિપુરમાં અંગ્રેજી દારૂ વેચતા 3 શખ્સ ઝડપાયા. વીજ કંપનીની ઝુંબેશમાં છેલ્લા થોડા માસમાં જ ₹3,60,60 કરોડની ચોરી ઝડપાઈ. ઝુંબેશ હજુ ચાલુ. સિરિયાના બળવાખોરોએ મૃત સૈનિકોના હૃદય પણ ખાઈ ગયા. આ અમાનવીય કૃત્ય યુટ્યુબ પર મૂકવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળમાં વધારે એક સેક્સ સ્કેન્ડલ બહાર આવતા ચકચાર. પાણી પુરવઠા દ્વારા બન્ની વિસ્તારમાં પાઇપલાઇન નાખવાના મુદ્દે મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ. તપાસ ચાલુ. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાદડિયા પિતા પુત્રને ભાજપે ટિકિટ આપી. શેર બજારમાં ફરીથી 20,200 પાર સેન્સેક્સ. રોકાણકારોમાં નવો જોશ. ઓસ્ટ્રેલિયામાં મૃત્યુ પામેલી વ્યક્તિ પણ જીવિત થઈ. ખાસ પ્રકારના મશીનની મદદથી પરીક્ષણ થયું. દેશની પ્રથમ મહિલા જવાન શાંતિ ટીગાએ ફાંસો ખાઈને આપઘાત કર્યો. ખાસ ભારતના નાગરિકો માટે બ્રિટન જવા માટે માત્ર 1 દિવસમાં જ વિઝા યોજનાનો પ્રારંભ. આવતીકાલે સંજય દત્ત મુંબઈ જેલમાં કરશે આત્મસમર્પણ. જેલમાં સંપૂર્ણ સુરક્ષાની ખાતરી.
કચ્છના શહેરી વિસ્તારોમાં ધરતીપુત્રોએ કર્યો નવો પ્રયોગ. બજાર પર નિર્ભર રહેવાને બદલે આ ધરતીપુત્રોએ પોતે જ માર્કેટ ઊભું કર્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધીમાં આશાપુરા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. રજા લેતા પહેલા અમારા આ CUG નંબર નોંધી લેશો.